આણંદના એસટી ડેપોમાં સતત બીજા દિવસે પણ ગ્રામ્ય વિસ્તારના રૂટો ચાલુ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરીને આક્રોશ ઠાલવ્યો। આણંદ એસટી ડેપોના સંચાલકો અને ડ્રાઈવર કંડક્ટરોની મનમાની અને લાલિયાવાડીને કારણે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે। વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં 5થી વધુ વખત આંદોલન કરવા છતાં નગરોડ એસટી તંત્રના પેટનું પાણી હાલતું નથી। રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે પણ જૂના બસ સ્ટેશનમાં ગ્રામ્ય વિસ્તારના બંધ કરેલા રૂટો ચાલુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। હેરંજ ગામે છેલ્લા કેટલાક સમયથી ગરનાળું જર્જરિત હોવાના નામે એસટી રૂટો બંધ કરી દેવાયા છે। અન્ય ભારે વાહનો જાય છે તો બસો કેમ તે પ્રશ્ન સાથે હેરંજ ચુણેલ સહિત આસપાસના ગામના વિદ્યાર્થીઓએ એસટી બસ સ્ટેશન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આણંદ એસટી ડેપોની લાલિયાવાડીને લઈ રોજે રોજ વિદ્યાર્થીઓને આંદોલન કરવાની અને બસો રોકીને વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી રહી છે। ગઈકાલે નવા બસ સ્ટેન્ડ ખાતે એબીવીપી દ્વારા ધરણા કરી વિવિધ માંગો કરવામાં આવી હતી, ત્યારે આજે સવારે જૂના બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓએ બસના રૂટ ચાલુ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બસના રૂટ અનિયમિત હોવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ બગડી રહ્યા છે। આજે 3 જેટલા વિદ્યાર્થીઓ અનિયમિત બસ હોવાના કારણે પરીક્ષામાં બેસી શક્યા ન હતા, તેમજ ભારે વરસાદ દરમિયાન હિરંજ પાસેનું ગરનાળું જર્જરિત હોય બસો બંધ કરવામાં આવી હતી, જે હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી। બસ સિવાય દૂધના ટેન્કરો, લાકડા ભરેલા ટ્રેક્ટરો સહિતના ભારે વાહનો પસાર થાય છે, માત્ર એસટી બસ જ આવતી નથી, જેને લઈ ભારે હાલાકીનો સામનો નોકરિયાતો અને વિદ્યાર્થીઓને કરવો પડે છે। આ મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં એસટી વિભાગના અધિકારીઓના બહેરા કાને તેમની વાત પહોંચતી નથી, જેને લઈને આજે બસ રોકો આંદોલન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બસ રોકો આંદોલન કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને વિદ્યાર્થીઓને સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો। મારું નામ સિદ્ધરાજ પરેશકુમાર સોલંકી છે। અમારા અરડી ગામનો આ પ્રશ્ન છે। આજે વારંવાર આ લોકોને રજૂઆત કર્યા છતાં પણ આ લોકો મેનેજ ના કરી શકે, એ કારણથી અમારે 3 છોકરાઓના પરીક્ષાનું પેપર હતું, એ છૂટી ગયું છે। તો હવે આની જિમ્મેદારી કોણ લેશે? આ બાબતે આપણે રજૂઆત કરેલી? હા, રજૂઆત તો કરીએ છીએ। ડેપો મેનેજરનો ફોન માર્યો તો કે હું અમદાવાદ છું, બીજાને ફોન મારે તો બીજી બસ ઇમરજન્સી મોકલી દીધી, પણ પેપર છૂટ્યા પછી શું કરવાનું છે? બીજી બસ ફોર્માલિટી મારે મોકલે, કશા અર્થ નહીં ને। કેટલા સમયથી આ પ્રશ્ન છે? છેલ્લા ઘણા દિવસથી, છેલ્લા 1 મહિનાથી આ જ પ્રોબ્લેમ છે। અને આ પ્રશ્નનું તમારું નિરાકરણ નહીં આવે તો આગળની કાર્યવાહી શું રહેશે? આગળ નિરાકરણ નહીં કરે તો આનાથી વધારે પણ ઉગ્ર આંદોલન કરીશું। અત્યારે રજૂઆત કર્યામાં શું જવાબ મળ્યો? અત્યારે રજૂઆત કર્યાની અંદર એમને ખાતરી આપી છે, એમને બાહેધરી આપી છે કે હું મારાથી બનતી બધીને હું સારી રીતે હું મેનેજ કરી લઈશ, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। હું સોઢા પરમાર શક્તિસિંહ મારું નામ છે। ડેપો મેનેજરને અમે રજૂઆત કરીએ છીએ, ફોન પર કરી પણ સરખો જવાબ આપતા નથી। એ એવું કહે છે કે અમે શટલ મોકલ્યું છે, 7 વાગ્યાનો ટાઈમ છે, 8 વાગે બસ આવે, તેનો મતલબ શું? નોકરી કરતા એમને અંદર જવા ના દે, બરાબર? ઓફિસમાં બોલાવે, પછી લેક્ચર છૂટી જાય, એનું શું કરવાનું? આજે 1, 2, 3 આજે મેન પેપર હતો, છૂટી ગયા, શું કરવાનું અમારે? અને બીજો પ્રોબ્લેમ ડેપો મેનેજર એવું કહે છે કે મોટી બસો જતી નથી હેરંજવાળા પુલ ઉપર, પુલ ડેમેજ છે એમ। તો અમૂલના આણંદના 400 લીટરના ટેન્કરો નીકળે છે, રાતે સવારે નીકળે છે, પછી 400 મણ ભરીને લાકડા નીકળે, ટ્રેક્ટર નીકળે, ત્યાંના પુલ ડેમેજ નથી થતો, એ એવું કહે છે કલેક્ટરનો ઓર્ડર છે, બરાબર? કલેક્ટર કદી હેરંજના પુલ પર જોવા આવ્યા? શું થાય છે એમ, શું થયું શું નહીં, કલેક્ટર કદી જોવા આવ્યા? એ તો છોડો, અહીંયા આગળ હેરંજના પુલ આગળ ગુજરાત પોલીસ નહીં ઊભી રાખતા, અત્યારે કશું ઊભી રાખતા નહીં। એવા એવું કે સરકારની જવાબદારી, બરાબર? તો સરકારની જવાબદારી પ્રાઇવેટ સાધન, તો એ બધા એ લોકોએ વોટ નહીં આપ્યો હોય સરકારને, તો એ આગળ પોલીસવાળા ઊભા ના રહે? ખાલી એસટી નહીં, બધા પ્રાઇવેટ સાધને ના નીકળવા જોઈએ મોટા, ખાલી બાઇક, રિક્ષા અને ગાડી નહીં, ખાલી બાઇક અને રિક્ષા જ નીકળવી જોઈએ। બધા માટે કાયદો સરખો આવવો જોઈએ। એ એવું કહે છે કે મિની બસ આવશે, તો મિની બસમાં કેવું કરે છે? આ પેલી છેડે ઉતારા પુલના, આ છેડે ઉતારા, તો મોટી બસમાં એવું ના થાય? તેવા એવું કહે છે કે પુલ ડેમેજ છે, કશું થાય તો વિદ્યાર્થીઓને શું કરવાનું? તો મોટા ટેન્કરો જાય છે, તાને એ લોકોને કશું નહીં દેખાતું, તાના પુલ ડેમેજ નહીં થતો, તાને નહીં તૂટતો પુલ, તો શું કરવું અમારે? એક એવું ડેપો મેનેજર કે અમારે ઉપરથી ઓર્ડર કલેક્ટરનો, તો કલેક્ટર કદી જોવાય આવે છે? અત્યારે શું થયું? કોઈ દાડો મામલતદારે આવ્યો છે?